નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, આજે તમારી શાળા શરૂ થયાને મિત્રો 10 દિવસ થઈ ગયા છે. 9 તારીખે આપણી શાળા શરૂ થઈ છે. આજે મિત્રો 19 તારીખ છે, એટલે કે 10 દિવસ થઈ ગયા છે. તમારી ધોરણ 8 ના એક ચેપ્ટર મિત્રો પતી ગયું છે, સમય સંખ્યાઓ. એનું મિત્રો સ્વ અધ્યયન પોથીનું મિત્રો સોલ્યુશન આપણે સંપૂર્ણ વ્યવસ્થિત આપવાના છીએ. તો વિડીયો તમારે લાસ્ટ સુધી નિહાળવાનો છે. અને મિત્રો ખાસ તમને વિનંતી કે પહેલા તમને જેટલા પણ દાખલા આવડે છે એ મિત્રો જાતે તમારે પ્રેક્ટિસ કરી લેવાની છે, અથવા તમારે અમારો વિડીયો એક વખત દેખી લેવાનો છે. ત્યારબાદ તમારે જાતે સ્વ અધ્યયન પોથીની અંદર નોંધ કરવાની છે મિત્રો. તો તમે જે પણ દાખલા ના આવડે એ વિડીયો દેખી વિડીયોને સ્ટોપ કરીને તમે નિહાળી શકો છો. અને મિત્રો ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો. તો મિત્રો તમારો વધારે સામાન્ય લેતા આપણે ચેપ્ટર નંબર 1 ની શુભ શરૂઆત કરીએ. તો ચેપ્ટર નંબરનું નામ છે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ. તો મિત્રો સૌપ્રથમ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સમય સંખ્યાઓ કોને કહેવાય. સમય સંખ્યાઓ કોને કહેવાય? તો મિત્રો આપણે જાણીએ છીએ કે અસમય સિવાયની તમામ સંખ્યાને મિત્રો શું કહેવાશે? સમય સંખ્યાઓ કહેવાશે. એક્ઝામ્પલ તરીકે આપણે જાણીએ છીએ કે જે સંખ્યા વર્ગમૂળની અંદર હોય છે, વર્ગમૂળની અંદર આ સંખ્યા મિત્રો અસમય છે, પાઈ પણ અસમય છે. આવી સંખ્યાઓ મિત્રો અસમય છે. એના સિવાયની તમામ સંખ્યાઓ કેવી છે મિત્રો? સમય સંખ્યા. તો સમય સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓ હોય છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સમય સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે, પૂર્ણ સંખ્યાઓ આવે છે, પૂર્ણાંક સંખ્યાઓ આવે છે, અપૂર્ણાંક સંખ્યાઓ આવે છે. આ બધી જ સંખ્યાઓ સાથે મળી અને મિત્રો શું બને છે? સમય સંખ્યા બનતી હોય છે. p ભાગ્યા q સ્વરૂપવાળી પણ સંખ્યાઓ સમય સંખ્યાની અંદર જોવા મળે છે. તો મિત્રો ચલો સમજ પાકી કરીએ. 1 2 3 મિત્રો કઈ સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે. તો મિત્રો પ્રાકૃતિક સંખ્યાની આપણે વાત કરીએ તો એની અંદર 1 થી અનંત સુધીની સંખ્યાઓ આવે છે. તેનો સંકેત જો તમારા શિક્ષક પૂછીએ તો કેપિટલ N છે. શું આવશે? કેપિટલ N. બીજો પ્રશ્ન છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કઈ આવશે મિત્રો? 1 આવશે. ત્યારબાદ પૂર્ણ સંખ્યા 0 1 2 3 આ બધી કઈ સંખ્યાઓ છે મિત્રો? પૂર્ણ સંખ્યાઓ છે. પૂર્ણ સંખ્યાનો સંકેત શું છે? W. જ્યારે મિત્રો પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં હોલ નંબર તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. 0 એ કેવી સંખ્યા છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તમે જોઈ શકો છો ઋણ પૂર્ણાંક છે, અહીંયા ધન પૂર્ણાંક છે, 0 છે. આ બધી સંખ્યાઓને શું કહેવાશે મિત્રો? પૂર્ણાંક સંખ્યાઓ કહેવાશે. પૂર્ણાંક સંખ્યાનો સંકેત Z છે. શું છે મિત્રો? Z છે. પૂર્ણાંક સંખ્યાને અંગ્રેજીમાં શું કહેવાય? ઇન્ટીજર નંબર કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા દેખી શકો છો આ સંખ્યાઓ બધી કેવી છે? અપૂર્ણાંક સંખ્યાઓ છે. સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ છે? પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આપણે નોંધી લેવો. 0 એ મિત્રો સરવાળા માટેની કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે. 0 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા, ગુણાકાર માટે તટસ્થ સંખ્યા શું છે? તો મિત્રો 1 છે. તો મિત્રો આ રીતે તમે યાદ રાખી શકો છો. હવે મિત્રો આપણે નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીશું. તમે દેખી શકો છો મિત્રો તમારી સમક્ષ સ્ક્રીન આવી ગઈ છે મિત્રો. તો પ્રશ્ન નંબર 1 છે કે સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. આ જે ખાનાઓ છે એની અંદર તમારે ABCD લખવાના થાય છે. -11/5 ગુણ્યા 1 બરાબર ખાલી જગ્યા. મિત્રો આપણે જાણીએ છીએ કે ગુણાકારની તટસ્થ સંખ્યા શું છે? 1. એટલે 1 સાથે કોઈ પણ સંખ્યા ગુણાશે જવાબ મિત્રો શું આવશે? સંખ્યા પોતે આવશે. શું આવશે? સંખ્યા પોતે. તો તમે જોઈ શકો છો કે સંખ્યા પોતે કઈ છે? 11/5 -11/5. તમે મિત્રો લખી શકો છો
કે ઓપ્શન નંબર બી તમારે આવું લખવાનું છે. શું આવશે? ઓપ્શન નંબર બી. શું લખવાનું છે? ઓપ્શન નંબર બી. ત્યારબાદ તમે જોઈ શકો છો -3.2 વત્તા 3.2 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. બંને વસ્તુ એક છે, પ્લસ છે કે માઇનસ છે? મિત્રો માઇનસ પ્લસ શું થાય? માઇનસ. એટલે મિત્રો બંને સંખ્યામાંથી માઇનસ થશે એટલે જવાબ શું મળશે આપણને? શું મળશે? 0 જવાબ મળશે. શું જવાબ મળશે? 0. તમારો ઓપ્શન શું રહેશે મિત્રો? ઓપ્શન નંબર એ તમારો સાચો રહેશે. ત્યારબાદ 3/7 વત્તા 2/5 બરાબર 2/5 વત્તા 3/7 એ સમય સંખ્યાનો સરવાળો વિશે ખાલી જગ્યા ગુણધર્મ દર્શાવે છે. તમે દેખી શકો 3/7 છે. 3/7 મિત્રો અહીંયા છે. 2/5 તો 2/5 અહીંયા છે. આ સંખ્યા એ સરવાળા માટેનો કયો નિયમ દર્શાવે છે? તો આપણે જાણી શકીએ છીએ ક્રમનો નિયમ દર્શાવે છે. કયો નિયમ દર્શાવે છે? ક્રમનો નિયમ. બરાબર છે. તો શું આવશે? ઓપ્શન નંબર ડી આવશે. શું આવશે? ઓપ્શન નંબર ડી. ત્યારબાદ મિત્રો -2.1/7 ની વ્યસ્ત સંખ્યા જણાવો. મિત્રો અહીંયા આપણે 7 દુ 14, 14 વત્તા 1 એટલે મિત્રો 15 થશે. માઇનસના માઇનસ મૂકશું. 15/7. મિત્રો આપણે જાણીએ છીએ કે 21 જૂન એ યોગ દિવસ છે. યોગ દિવસની અંદર મિત્રો આપણે ખાસ શીર્ષાસન કરતા હોઈએ છીએ. તો મિત્રો શીર્ષાસન એટલે વ્યસ્ત. 7 ઉપર જશે એટલે મસ્તક ઉપર જશે, ધડ નીચે આવશે. બરાબર. તો 7 ઉપર જશે મિત્રો, 15 નીચે આવશે. તમે જોઈ શકો છો આ રીતે તમારે કરવાનું છે. એટલે તમારો જવાબ છે ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી તમારો સાચો રહેશે. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. તમે લખી શકો છો ઓપ્શન નંબર સી. -7.2/3 એ ખાલી જગ્યા સંખ્યા છે. -7/2/3 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો મિત્રો આપણે જાણીએ છીએ 7 તરી 21, 21 વત્તા 2, 21 વત્તા 2 કેટલા થશે? 23 થશે. 7 તરી 21, 21 વત્તા 2 23, 23/3. આ સંખ્યા કઈ છે? પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યાની અંદર મિત્રો તમે જાણો છો 0 આવે છે, 1 આવે છે, 2 આવે છે, 3 આવે છે, અનંત સુધી આવે છે. એટલે પૂર્ણ સંખ્યા કહેવાશે નહીં મિત્રો. પ્રાકૃતિક સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યાની અંદર 1 આવે છે, 2 આવે છે, 3 આવે છે, અનંત સુધી આવે છે. એ પ્રાકૃતિક સંખ્યા પણ ન કહી શકાય. સમય સંખ્યા, તો સમય સંખ્યામાં બધી જ સંખ્યાઓ આપણે હવે હાલ જ વાત કરીએ. આપણે પ્રાકૃતિક સંખ્યા પણ આવશે, પૂર્ણ સંખ્યા પણ આવશે, પૂર્ણાંક સંખ્યા પણ આવશે, અપૂર્ણાંક સંખ્યા પણ આવશે. આ બધી જ સંખ્યાના સમૂહને શું કહેવાશે? સમય સંખ્યા કહેવાશે. એટલે તમારો ઓપ્શન નંબર સી સાચો રહેશે. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. તો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 6 તમારી સ્ક્રીન ઉપર છે. તમે જોઈ શકો છો મિત્રો 1/6 અને 3 નો ગુણાકાર કેટલો થાય? 1/6 અને 3 નો ગુણાકાર કેટલો થશે? તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા 1/6 અને 3 નો ગુણાકાર કેટલો થશે? 1/6 ગુણ્યા 3. મિત્રો એ જાણો છો કે 3 દુ 6, 3 દુ 6. એટલે આપણે એક એમને એમ લખીશું મિત્રો. એટલે શું વધશે? 1/2. એ તમે જોઈ શકો છો ઓપ્શન નંબર તમારો કયો સાચો રહેશે? ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. તો મિત્રો તમે લખી શકો છો ઓપ્શન નંબર સી. ત્યારબાદ મિત્રો એ પ્રશ્ન નંબર 7 તમારી સ્ક્રીન ઉપર છે. 16/24 સંખ્યાના સંક્ષિપ્ત સ્વરૂપમાં છેદમાં ખાલી જગ્યા આવશે. તો મિત્રો આપણે સંક્ષિપ્ત સ્વરૂપ કરવાનું છે, મતલબ કે આપણે છેદ ઉડાડવાના છે મિત્રો. તો છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીએ. ચોકું ચોકું 16, ચોકું ચોકું 16, 6 ચોક 24, ચોકું ચોકું 16 6 ચોક 24. મિત્રો 4 4 કેન્સલ થશે. 2 દુ 4 હજી પણ છેદ ઉડે છે. 2 દુ 4 અને 3 દુ 6 એટલે 2 2 પણ કેન્સલ થશે. એટલે 2/3 જવાબ આવશે. સોરી, છેદમાં છેદ જ દેખવાનો છે. છેદમાં કેટલા છે? 3 છે, તો 3 આવશે મિત્રો. એટલે ઓપ્શન નંબર તમારો શું સાચો રહેશે મિત્રો? ડી સાચો રહેશે.
ઓપ્શન નંબર તમારો ડી સાચો રહેશે. એટલે ઓપ્શન નંબર ડી છે. ત્યારબાદ તમે જોઈ શકો છો -0.5 બરાબર ખાલી જગ્યા. અહીંયા આપણે ગણતરી કરવાનો પ્રયત્ન કરીએ. 0.5 એટલે -5 ભાગ્યા 10 કહી શકાય મિત્રો. તમે કહેશો કે સાહેબ ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર, પણ મિત્રો તમારે હજી ચેક કરવાનું છે. ઘણા મિત્રો ઓપ્શન બી ટીક પણ કરી નાખશે. તો અહીંયા પણ દેખી શકો છો કે હજી 5 દુ 10 થશે. આ પણ જવાબ સાચો છે. 5 કેન્સલ થાય એટલે 1/2. આ પણ જવાબ સાચો છે. એટલે બે જવાબમાં તમે કોઈ પણ જવાબ લખી શકો છો, પણ મિત્રો એમ નથી કરવાનું. ઓપ્શન નંબર ડી સાઈડ પણ તમારે નજર કરવાની છે. તમે જોઈ શકો છો બી અને સી બંને છે. એટલે ઓપ્શન નંબર તમારો કયો સાચો રહેશે? ડી સાચો રહેશે. કયો સાચો રહેશે? ઓપ્શન નંબર ડી. આ પણ ખૂબ ધ્યાન રાખજો મિત્રો. ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 9 તમારે સ્ક્રીન ઉપર છે. નીચેના પૈકી પૂર્ણ સંખ્યાઓ કઈ છે? પૂર્ણ સંખ્યાઓ તો આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય. 0, 1, 2, 3 અનંત સુધી આવશે મિત્રો. અનંત સુધી. બરાબર, અનંત લખી દઈએ. તમે જોઈ શકો છો ઋણ સંખ્યા ના આવે એટલે ઓપ્શન એ નહીં આવે મિત્રો. 3/4 અપૂર્ણાંક સંખ્યા પણ નહીં આવે. 0 આપણા અપૂર્ણાંક છે, આ પણ નહીં આવે એટલે 0 જવાબ આવશે. તો ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 10 તમારી સ્ક્રીન ઉપર છે. તમે જોઈ શકો છો મિત્રો, વાંચી પણ શકો છો. જો એ કોઈ સમય સંખ્યા હોય તો a ગુણ્યા 1 બરાબર કોઈ પણ સંખ્યા સાથે તમે ગુણાકાર કરો છો. કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણાકાર કરો, જવાબ તમારો શું આવશે? સંખ્યા પોતે આવશે. એટલે ઓપ્શન નંબર શું આવશે? ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી. તો મિત્રો અહીંયા આપણે તમારા MCQ સોલ્વ કરી નાખ્યા છે. ત્યારબાદ હવે થોડા આગળ વધીશું. પ્રશ્ન નંબર 2 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીંયા નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જણાવવાના છે. તો ખરા ખોટા આપણે જણાવવાના છે. જો પ્રશ્ન નંબર 1 છે, જો a ભાગ્યા b ની સમય સંખ્યા આપેલ હોય તો b ની કિંમત 0 હોઈ શકે. સમય સંખ્યા મિત્રો b ની સંખ્યા જો 0 હોય, આ રીતે વાત કરે છે. b ની સંખ્યા જો 0 હોય, બરાબર છે, તો મિત્રો સમય સંખ્યા ન કહેવાય. સમય સંખ્યા માટે મિત્રો b શૂન્યેતર સંખ્યા હોવી જોઈએ. છેદ કેવો હોવો જોઈએ? શૂન્યેતર સંખ્યા, શૂન્ય સિવાયની સંખ્યા હોવી જોઈએ. પણ અહીંયા શું કીધું છે મિત્રો? શૂન્ય હોઈ શકે. તો મિત્રો ના હોઈ શકે. માટે વિધાન કેવું છે? તમારું વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. 4/5 ગુણ્યા -4/5. મિત્રો સરવાળા નિશાનને ધ્યાન રાખજો. સરવાળો હોય તો 0 આવશે, ગુણાકાર છે. ચોખ્ખું ચોખ્ખું મિત્રો શું થશે? 16 થશે. 5 કેટલા થશે મિત્રો? 25 થશે. તો જવાબ મિત્રો આવા હોવો જોઈએ. અહીંયા જવાબ છે મિત્રો 0 છે. જવાબ 0 ના આવે, શું આવશે? -16/25 આવશે. માટે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. ત્યારબાદ 5/0 ગુણ્યા 0/5. બરાબર, 0 ગુણ્યા 5 એટલે 0. 0/5 ભાગાકારમાં 0 હોય એટલે મિત્રો અવાખ્યાયિત પદ છે. વાત વિધાન કેવું છે? સાચું છે. તો વિધાન સાચું છે મિત્રો તમારું વિધાન. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે. 3/2 ગુણ્યા 3/2 બરાબર ખાલી જગ્યા. મિત્રો 3 તરી કેટલા થશે? 9 થશે. 2 દુ કેટલા થશે? 4 થશે. તમે જોઈ શકો છો આ જવાબ 1 આવે છે, નથી આવતો. માટે વિધાન કેવું છે? ખોટું વિધાન છે. હવે આપણે જાણીએ છીએ કે પ્લસ છે, સરવાળાની તટસ્થ સંખ્યા છે. સરવાળાની તટસ્થ સંખ્યા, સરવાળાની તટસ્થ સંખ્યા 0 છે. સરવાળાની તટસ્થ સંખ્યા સાથે કોઈ પણ સંખ્યાનો આપણે સરવાળો કરીએ છીએ તો જવાબ એ સંખ્યા પોતે આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જવાબ શું આવે? સંખ્યા પોતે. માટે આ વિધાન કેવું છે? સાચું છે. તો મિત્રો અહીંયા ખરા ખોટા પણ આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. નીચેની ગાણિતિક ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે આપણે જણાવવાનું થાય છે. જે ગાણિતિક ક્રિયાઓ છે એમાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે એ આપણે ખાસ જણાવવાનું હોય છે મિત્રો. તો ખાસ આપણે જણાવીશું
3/11 વત્તા -5/9 એટલે મિત્રો અહીંયા -5/9 વત્તા 3/11 અહીંયા છે, આ વસ્તુ અહીંયા છે. તો તમે જોઈ શકો છો સંબંધ શાનો છે? સરવાળાનો છે. સંબંધ સારો છે, સરવાળો. તો મિત્રો સરવાળા માટેનો ક્રમનો નિયમનું પાલન થાય છે. સરવાળા માટેના ક્રમનો નિયમનું પાલન થાય. સરવાળા માટે ક્રમનો નિયમનું પાલન થઈ રહ્યું છે. ક્રમનો નિયમો. ત્યારબાદ તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 2 5/4 વત્તા -1/2 વત્તા 3/2. મિત્રો જૂથ છે. શું છે? જૂથ છે. શું છે? જૂથ છે. તો આ તમે જોઈ શકો છો 5/4. તો 5/4 મિત્રો અહીંયા છે, 1/2 અહીંયા છે, 3/7 અહીંયા છે. તો સરવાળા માટે ક્રમ જળવાય છે, સરવાળા માટે જૂથ જળવાય છે. તો સરવાળા માટે આ જૂથનો નિયમ છે. શું છે મિત્રો? સરવાળા માટે જૂથનો નિયમ છે. જૂથનો નિયમ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 તરફ આપણે આગળ વધીશું. તો 3/2 ગુણ્યા ગુણાકારની વાત થાય છે. શાની વાત થાય છે? તો ગુણાકાર. અમે લખી શકીએ ગુણાકાર માટે. આગળ શું ચેક કરતા રહીશું મિત્રો? ગુણાકાર માટે શું આપેલું છે? અહીંયા મિત્રો સરવાળો આપેલો હતો, અહીંયા શું છે? ગુણાકાર છે. તો ગુણાકાર માટે તમે જોઈ શકો છો અહીંયા 3/2 છે, અહીંયા 1/5 છે, અહીંયા 4/7 છે. બરાબર છે. અહીંયા પણ 3/2 છે. તો ગુણાકાર માટે જે વિભાજન કર્યું છે એની સંખ્યાઓ વડે શું કરેલું છે મિત્રો? વિભાજન કર્યું છે. તો ગુણાકાર માટે વિભાજનનો ગુણધર્મ. ગુણાકાર માટે વિભાજનનો ગુણધર્મ છે. વિભાજનનો ગુણધર્મ. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. તમે જોઈ શકો છો સમય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી આપણે સાદુરૂપ આપવાનું છે. યોગ્ય ગુણધર્મ જે છે આપણે ઉપયોગ કરવાનો છે. તો રકમ આપણે ચેક કરીશું, ત્યારબાદ આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીશું. તો તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 1 તમારી સ્ક્રીન ઉપર છે. 2/9 વત્તા 5/11 વત્તા 7/9 વત્તા 6/11. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સાદુરૂપ આપવાની વાત થાય છે. તો સાદુરૂપમાં ખાસ તમારે ધ્યાન એ રાખવાનું છે કે સમાન છેદવાળા પદો છે, સમાન છેદવાળા પદોનો સાથે આપણે સાથે પાસે લાવવાના છે, સાથે કરવાના છે. સમાન છેદ છે, તમે જોઈ શકો છો સમાન છેદ. તો 2/9 છે, સમાન છેદ આ છે, સમાન છેદને અહીંયા લાવશું મિત્રો 7/9, 5/11, 6/11. સમાન છેદવાળા પદને આપણે શું કરશું મિત્રો? પાસે લાવશું, સાથે લાવવાના છે મિત્રો. ત્યારબાદ તમે અહીંયા સમાન છેદ હોય તો સરવાળો કરી શકો છો. 2 + 7 એટલે 9 થશે. 9 આપણે એમને એમ રાખીશું. 6 + 5 મિત્રો 11 થશે. 11 આપણે એમને એમ રાખીશું. 9 + 11, 9 + 11, સોરી ઉડાડતો ચાલશે. 9 9 કેન્સલ, 11 11 કેન્સલ. સરવાળો નહીં કરી શકાય કારણ કે પછી અલગ અલગ છે. તો મિત્રો અહીંયા શું વધે છે? 1 વધે છે. અહીંયા પણ શું વધે છે? 1. માટે મિત્રો તમારો જવાબ શું રહેશે? 2 રહેશે. છે, અહીંયા પણ 11 છે. અગિયાર મિત્રો આપણે કેન્સલ કરી દઈએ. 9 9 કેન્સલ, 1 વત્તા 1 તમારો જવાબ શું આવશે મિત્રો? 2 આવશે. ત્યારબાદ અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 2 તરફ આપણે આગળ વધીશું. તો 2 આપણે જોઈ શકો છો 3/2 ગુણ્યા 13/9 વત્તા 3/2 ગુણ્યા 7/9. અહીંયા આપણે ગુણાકારનો પ્રયત્ન કરીએ. રકમ અહીંયા લખી દઈએ. 3/2 સૌ પ્રથમ રકમ લખી દેવી. 13/9 ગુણ્યા 3/2 ગુણ્યા 7/9. 3 તરી 9, 3 તરી 9. 13 એકા કેટલા થશે મિત્રો? 13 થશે. 3 દુ કેટલા થશે મિત્રો? 6 થશે. મિત્રો સરવાળો છે.
પ્લસ કરીશું. 3 × 7 = 21 થશે. 3 × 7 = 21. 9 × 2 = 18 થશે. હવે મિત્રો આપણે છેદ ઉડાડવાનો પ્રયત્ન કરવાનો છે. 13/6 છે. 7 * 21 / 9 = 18. હવે છેદ ઉડાડીશું આપણે મિત્રો. 7 * 21. એના કરતા મિત્રો પહેલથી છેદ ઉડાડી દે, સરવાળા માટે ફાયદો થઈ જશે મિત્રો. 3 * 9. 3 * 9. 7 × 1 = 7 થશે. 3 × 2 કેટલા થશે મિત્રો? 6 થશે. દેખો મિત્રો છેદ સરખા છે, એટલે ખાસ આપણે એક કાળજી રાખવાની છે મિત્રો કે છેદ તમારે જો ઉડતા હોય તો પહેલા તમારે ઉડાડી નાખવાના છે. 13 + 7. 13 + 7 એટલે મિત્રો 21 થશે. 21/6. તો મિત્રો આ તમારો 21/6 તમારો શું રહેશે? જવાબ રહેશે. શું રહેશે? જવાબ રહેશે 21/6. મિત્રો 21/6 છે. જો છેદ ઉડતા હોય તો તમે ઉડાડી શકો છો. છેદ ઉડે તો તમે ઉડાડી શકો છો. 7 * 21. 3 × 2 = 6. 7 * 21. 3 × 2 = 6. 3 × 3 કેન્સલ. તમારો જવાબ 7/2. તમારો જવાબ શું આવશે મિત્રો? 7/2. સોરી મિત્રો. તેર ની 7 મિત્રો 20 થશે. 20/6. 10 × 2 = 20. 3 × 2 = 6. 2 કેન્સલ એટલે કે 10/3 જવાબ. સરવાળા મિત્રો તમે થોડી કાળજી લેજો, ધ્યાનથી તમારે સરવાળા કરવાનો થશે મિત્રો. ત્યારબાદ થોડા આગળ વધીશું આપણે. એક્ઝામ્પલ 3 તમારી સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો કે 3/7 / 9/14 વત્તા 2/5 / 3/10. મિત્રો તમારે ખાસ શું કરવાનું છે? ભાગાકાર હોય એટલે ગુણાકાર કરી તમારે શીર્ષાસન કરાવી દેવાનું છે. અંશ છેદમાં જશે, છેદ અંશમાં જશે. થોડું ધ્યાન રાખીશું. તો લખી શકીએ આપણે 3/7 ગુણ્યા 9/14 વત્તા 2/5 ગુણ્યા 10/3 થશે. સાત દુ 14 થશે. 7 દુ 14 થશે. 7 દુ 14 થશે. 5 દુ 10 થશે. 5 દુ 10 થશે. 3 દુ 6. 3 દુ 6. 9 એમને એમ રહેશે મિત્રો. વત્તા 2 દુ 4. 3 એમને એમ રહેશે. તો આપણે છેદ ઉડાડી શકીએ છીએ. 3 દુ 6. 3 તરી 9 થશે. 3 કેન્સલ થશે. દેખી શકો છો મિત્રો. 2/9 2/3 મળશે મિત્રો. બે ભાગ્યા 3 વત્તા 4/3. 2 વત્તા 4 મિત્રો કેટલા થશે? 6 થશે. છેદ સરખા હોય તો જ મિત્રો સરવાળો કરવાનો છે. છેદ સરખા હોય તો જ સરવાળો કરવાનો છે, બાકી સરવાળો કરવાનો થતો નથી. 3 એમના એમ રહેશે. 3 દુ 6 એટલે તમારો જવાબ મિત્રો રહેશે 2. તમે ખાસ મિત્રો નોંધી શકો છો.
સ્ક્રીનશોટ પાડવો તો પણ પાડી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 તમારી સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો મિત્રો કે સમય સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે કે નહીં, નીચેની સંખ્યા માટે ચકાસો. તો મિત્રો આ રીતે તમે ઉદાહરણ આપ્યું છે, એના આધારે તમારે સરખાવાના થશે. તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે મિત્રો, સૌ પ્રથમ આપણે ડાબા લખવાના છે, ડાબી સાઈડ. ત્યારબાદ આપણે જમણી બાજુ જવાબ લાવવાનો છે. 3/7 માઇનસ 2/5. જમણી બાજુ આપણે લાવવાનો ટ્રાય મારવાનો છે. જબા જબા છે 2/5 માઇનસ 3/7. હવે આપણે માઇનસ છે બાદબાકી કરવાની થાય છે, પરંતુ મિત્રો ખાસ ધ્યાન રાખીશું છેદ સરખા નથી. શું સરખું નથી મિત્રો? છેદ સરખા નથી. તો ખૂબ કાળજી લેજો. 5 તરી મિત્રો 15 થશે, 7 દુ કેટલા થશે મિત્રો 14 થશે, 7 પંચા 35. 15 માઇનસ 14 કેટલા વધશે? 1/35. ત્યારબાદ એ જવાબ આપણે ટ્રાય કરીશું મિત્રો. તો 7 દુ 14, 5 તરી 15, 7 પંચા 35. 14 માંથી તો 15 બાદ કરશો એટલે જવાબ શું મળશે? -1/35. એટલો જવાબ મળશે -1/35. મિત્રો સરખા ન કહી શકાય, સરખા કહી શકાય નહીં. આ ખૂબ કાળજી લેજો મિત્રો. ડાબા છે ને જબા છે સરખા નથી, કે ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા. આ બંને સરખા નથી. સરખા ના હોય તો જવાબ અહીંયા ઓલરેડી આપેલો છે. શું લખાય? તમે દેખીને લખી શકો છો કે ક્રમનો ગુણધર્મ જળવાતો નથી. ક્રમનો ગુણધર્મ જળવાતો નથી, જળવાતો નથી. તો મિત્રો ખાસ તમે દાખલો નોંધી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો. -1/3 ગુણ્યા 5/2 ગુણ્યા 9/7 બરાબર -1/3 ગુણ્યા 5/2 ગુણ્યા 9/7. માટે સમય સંખ્યાના ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મની ચકાસણી કરો. તો જૂથના ગુણધર્મની ચકાસણી કરવાની છે મિત્રો. એ ટ્રાય મારી આપણે. તો સૌ પ્રથમ આપણે ડાબા લખીશું. ડાબા લખી દઈશું -1/3 ગુણ્યા 5/2 ગુણ્યા 9/7. આ સાઈડ મિત્રો જબા લખીશું. જબા -1/3 ગુણ્યા 5/2 કૌંસની અંદર છે મિત્રો ગુણ્યા 9/7. તો મિત્રો ખાસ અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું -1/3 આપણે એમને એમ રાખીશું. 1/3 આ છેદ ઉડાડવાના છે મિત્રો. ના ઉડે તો ઉડાડવાનું નથી. 9 પંચા 45, 2 સિત્તા 14, 45 એકા 45 તો છેદ ઉડાડી શકો છો. 15 તરી 45, 15 તરી 45, 3 3 કેન્સલ, 15 એકા 15 ને -15/14. હવે મિત્રો જવાબ ચેક કરીશું આપણો કે -1/3 ગુણ્યા 5/2 ગુણ્યા 9/7. 5 એકા 5 થશે મિત્રો. 3 દુ 6, 9/7 આપણે એમને એમ રાખીશું. છેદ ઉડાડી શકો છો મિત્રો. 9 પંચા 45, 7 દુ 14, 7 દુ 14. તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા જે આપણે દાખલો ગણ્યો છે એની અંદર તમારે થોડુંક
5 એકા 5 ગુણાકાર છે, ધ્યાન રાખીશું 3 દુ 6 સરવાળો નથી, 9 ભાગ્યા 7, 9 પંચા 45 એ -45, 7 છંગ 42. મિત્રો છેદ ઉડાડીશું આપણે, 15 તરી 45, 15 તરી 45, 14 તરી 42, 3 3 કેન્સલ. અહીંયા વધે છે મિત્રો -15 ભાગ્યા 14. તમે જોઈ શકો છો મિત્રો કે ડાબા બરાબર જબા મળે છે. ડાબા બરાબર શું મળે છે મિત્રો? જબા મળે છે. તમે લખી શકો છો ડાબા બરાબર જવાબ મળે તો ઉપર જવાબ આપણને ઓલરેડી આપેલો છે કે ગુણાકારની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ મળે છે. ગુણાકાર માટે જૂથના નિયમ, ગુણાકાર માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. શાનું પાલન થાય છે? ગુણાકાર માટે જૂથના નિયમ જળવાય છે એવું લખશો તો પણ ચાલશે, પાલન થાય છે લખશો તો ચાલશે. ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું શું થાય છે? પાલન થાય છે. આવું લખી શકાય લખવું હોય તો મિત્રો. તો આ દાખલા પર તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 7 તમારી સ્ક્રીન ઉપર છે. -3/5 ગુણ્યા 8 x ભાગ્યા 5 માં x ની કઈ કિંમત લઈ શકાય નહીં? તો મિત્રો કઈ કિંમત લઈ શકાય એ x ની કિંમત આપણે શોધવાની વાત થાય છે અને બાકીની તમામ કિંમતો આપણે લઈ શકીએ છીએ. તો મિત્રો સૌપ્રથમ આપણે એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ. -3/5 ગુણ્યા 8x - 5. અહીંયા આપણે અંશ છે. 8 તરી 24, 8 તરી કેટલા મળશે? 24. 5 આપણે એમને રાખીશું, x - 5 અહીંયા. હવે આપણે મિત્રો 24 એમને રાખીશું, -24. 5 × x એટલે 5x થશે, 5 × 5 એટલે 25 થશે. હવે મિત્રો અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં જશે. લખી શકીએ 5x - 25 બરાબર -24. 5x એમને એમ રાખીશું, -24 એમને એમ રાખીશું, -25 છે આ બાજુ આવશે તો મિત્રો +25 થશે. 5x આપણે એમને એમ રાખીશું મિત્રો. 25 માંથી 24 બાદ કરો કેટલા મળશે? 1. અહીંયા સાઈડમાં લખશું આપણે જગ્યાના ભાવના કારણે. x ને આ મિત્રો કરતા બનાવીશું. 1 મિત્રો મળશે 1/5. તો તમે જોઈ શકો છો x ની આ કિંમત માટે સિવાયની તમામ કિંમત લઈ શકાય છે. x ની કિંમત છે બાકી તમામ કિંમત લઈ શકાય છે. નેક્સ્ટ મિત્રો આટલા સુધી જ છે મિત્રો, જાતે કરવાનું થાય છે. તમે અને તમારા મિત્ર 5/7 અને -1/7 સમય સંખ્યા લખેલા કાર્ડ પર ક્રમમાં ઉભા રહો. તમારા બંનેના કાર્ડ પરથી સંખ્યાનો સરવાળો કરો. જો જવાબ મળે તે નીચેના કોષ્ટકમાં લખો. ત્યારબાદ તેમાં બંનેના કાર્ડની અદલા બદલી કરવાની. પછી મિત્રો કાર્ડ તમારે બદલી દેવાના છે. તે તમારા મિત્ર પાસે 1/7 કાર્ડ આવશે, તમારા પાસે 5/7 લખેલ કાર્ડ આવશે. આ ફરીથી તમે સરવાળો કરો. જે જવાબ મળે તે નીચેના કોષ્ટકમાં લખો. બંને વખત મળેલા પરિણામની ચકાસણી કરો. આ પ્રવૃત્તિ અલગ અલગ કાર્ડ લઈ શકો અને ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં જુઓ. મિત્રો સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે યાદ રાખજો મિત્રો ખાસ. એ જગ્યા છે લખી દઈએ કે સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. તો મિત્રો 5/7 - 1/7 આ બંનેનો સરવાળો અહીંયા આપણે કરી દઈએ કે 5/7 - 1/7 પ્લસ -1/7 મિત્રો 1 છે. હવે દેખી શકો છો પ્લસ માઇનસ મિત્રો માઇનસ થશે. 5/7 પ્લસ માઇનસ શું થશે? -1/7 થશે. છેદ સરખા છે, અંશનો તમે સરવાળો કે બાદબાકી કરી શકો છો. 5/1 એટલે શું થશે મિત્રો? 5 માં 1 જાય એટલે 4 વધશે. છેદ સરખા રહેશે 4/7. હવે મિત્રો તમે
રકમ એમ કહે છે કે તમે તમારા મિત્રને બીજું કાર્ડ આપો. તમારે આ કાર્ડ લઈ લેવાનું છે. અહીં આપણે ટ્રાય કરીએ 1/7 વત્તા 5/7 પ્લસ માઇનસ શું થશે મિત્રો? માઇનસ થશે. આધાર સરખા છે, છેદ સરખા છે, બાદ બાકી 5 માંથી 1 જશે મિત્રો, કેટલા વધશે? 4. મોટા મુજબ નિશાની જવાબ મળે છે. બાકીના જે 3 કાર્ડ તમારે લેવાના છે એ તમે તમારા વિષય શિક્ષકને પૂછી 3 કાર્ડના સંખ્યાઓ લઈ જાતે પ્રેક્ટિસ કરજો એટલે મિત્રો તમને 100% આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો અમારું ચેપ્ટર નંબર 1 નું સ્વાધ્યાય પોથીનું મિત્રો સોલ્યુશન. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. અને જો મિત્રો વિડીયો પસંદ તમને આવ્યો હોય તો મિત્રો ખાસ લાઈક કરજો, તમારા મિત્રોને પણ શેર કરજો. અને જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. મિત્રો હવે તમારે કયા વિષયની અંદર વિડીયો જોઈએ છે એ ખાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. ધોરણ 8 ની અંદર જે પણ સિલેબસ અમારો ચાલે છે એ પણ ચલાવવાનો છે અને સ્વાધ્યાય પોથીના પણ વિડીયો તમને આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કોમેન્ટ કરજો કે તમારે કયા વિષયનો કયા ભાગનો વિડીયો તમારે પહેલો જોઈએ છે એ ખાસ કોમેન્ટ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો. જય હિન્દ, જય ભારત.